નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ નૈનેશ પટેલ છે અને હું બોઈદરા ગામની અંદર ઝઘડિયા તાલુકાની અંદર ઉભેલો છું. ઘનશ્યામભાઈ થકી અમે લોકો ઝઘડિયાની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ખેડૂતોને અમે વારેને ઘડીએ મળતા હોય કંઈક ને કંઈક ઓર્ગેનિક ફાર્મિંગના કોન્સેપ્ટને લઈને. કેમ કે જે પેસ્ટિસાઇડ્સના આધીન જેટલા પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે, ખર્ચ વધતો જાય છે અને આવક ઓછી દેખાતી હોય એના કારણે અમારા રિસર્ચની અંદર અમે લોકોએ ઇન્ડિયા ગ્રો કંપનીને સાથે લઈને ચાલ્યા અને આ કંપનીની અંદર ઓર્ગેનિક ફાર્મિંગનો કોન્સેપ્ટ જે અમે લોકો લઈને ચાલી રહ્યા છે એ કોન્સેપ્ટની અંદર ધીરે ધીરે દિવસે ને દિવસે તમને ખર્ચ ઓછો દેખાશે અને આવક સારી મળશે, એની પર અમારો સૌથી મોટો અભિયાન ચાલી રહ્યો છે. અને એના ઘણા બધા લોકોના વિડીયો અમે લોકોએ કપાસથી માંડીને તુવેરથી માંડીને ત્યાર પછી એવા કેળની અંદર અમે લોકોએ રિઝલ્ટ આપ્યા અને આજે તમારા લોકોની વચ્ચે હું મોજૂદ છું. શેરડીની અંદર અમે લોકોએ એક ખેડૂતને 4 એકરની અંદર અમે લોકો આપ્યું હતું અને એની અંદર શું રિઝલ્ટ મળ્યું છે એના માટે આપણે લોકો ડિસ્કશન કરવાના છે. શેરડીમાં જનરલી થતું શું હોય છે, લાલ છાટ આવી જવી જોઈએ, બ્રાન્ચ ડેવલપ ના થાય એના કારણે